સત્યનો સવલત. એક ગામમાં એક ખેતકર ખેડૂત રહેતો હતો. તે દિવસ રાત મહેનત કરી મહા મહેનતથી ખેતી કરતો હતો. એક દિવસ ખેતકર ખેડૂતના ખેતરમાં એક સુંદર સોનો મોતી મળી આવ્યો. તે મોતી જોઈને તેણે વિચાર્યું કે આ મોતી એની દૈનિક મજબૂરીને દૂર કરી શકશે. અગર ખેડૂત તેના ખેતરમાં એક ખોદકામ કરતો હોય તેનાથી એક બીડું મળ્યાને બહુ વિશેષ લાગ્યું. એમણે મોતીને ગામના રાજાને આપવાનો વિચાર કર્યો, જેથી રાજા તેને એક ભેટ આપશે. રાજાને મોતી દેખાડીને ખેડૂત તેને એક સત્ય કહે છે, હું આ મોતી ખેતરમાંથી મળ્યો છે. તમારું ભલાઈ કે આ મોતી મારી મહેનતનું ફળ છે. રાજા આટલી હોનેસ્ટી જોઈને ખુશ થયો. હું તારી હોનેસ્ટી અને મહેનતને પ્રત્યે માન કરું છું. રાજા બોલ્યા, તને પગારજી આપે છે. મોટા પ્રમાણમાં સવલતને પામેલા ખેડૂત ખુશ અને સંતોષિત થયો. શીખ. આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને હોનેસ્ટી સાથે જીવવું એક મહાન ગુણ છે અને તે આપણા જીવનમાં સવલત અને ખુશી લાવી શકે છે.